મિત્રો તમે જોઈ શકો છો આ ઠેબા ગામનું મિત્રો યોગી આશ્રમ છે અને જ્યાં હજારો ભક્તો પદયાત્રામાં જોડાતા હોય છે અને અહીંયા પ્રસાદી લેતા હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે અન્ન ક્ષેત્ર અને પ્રસાદી ચાલુ જ છે મિત્રો. દ્વારકાના ફૂલડોલ ઉત્સવની મિત્રો પદયાત્રા શરૂ થઈ ગઈ છે. આ તમે ઠેબા ગામનું અન્ન ક્ષેત્ર જોઈ રહ્યા છો જે પદયાત્રામાં જતા લોકોને સેવા આપતા હોય છે. આ બાજુ તમે જોઈ શકો છો કે બધા આરામ કરી રહ્યા છે બધા, અને આ બાજુ અત્યારે પ્રસાદી ચાલુ છે. આ બાજુ પ્રસાદી ચાલુ છે, તમને પ્રસાદી પણ દેખાડશું અને કિચન એરિયા પણ દેખાડશું, તો વિડીયો જો છેલ્લે સુધી જોજો. 24 કલાક પ્રસાદી મિત્રો ચાલુ હોય છે. સવારે નાસ્તો, બપોરે પ્રસાદી અને સાંજે પણ આ પ્રસાદી તમે જોઈ શકો છો કે કેવડું મોટું સંઘ અહીંયા પહોંચ્યું છે અને પ્રસાદી લઈ રહ્યું છે. સંપૂર્ણ તૈયારી મિત્રો હું તમને દેખાડીશ. આ મોટું સંઘ અત્યારે અહીંયા પહોંચી ગયું છે પ્રસાદી લેવા. આ બાજુ તમે જોઈ શકો છો કે જેન્ટ્સમાં બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. ચાલીને સંઘ બધા મિત્રો અહીંયા પહોંચતા હોય છે અને રાત્રિ વિશ્રામ કરતા હોય છે. આ તમે જોઈ શકો છો કે કાળિયા ઠાકરનો સંઘ અહીંયા પહોંચી ગયો છે મિત્રો. અહીંયા યોગી આશ્રમ છે અને વિશાળ જગ્યામાં મિત્રો આ તમે એની વ્યવસ્થા જોઈ શકો છો કે અહીંયા આ બાજુ સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો પ્રસાદી લઈને આરામ કરવા માંગતા હોય તે અહીંયા આ બાજુ સૂઈ શકે છે ને. અને આ વિશાળ જગ્યામાં અત્યારે પ્રસાદી ચાલુ છે. જો આ બાજુ તમને દેખાડશું કે જ્યાં લોકો આરામ કરતા હોય છે. જે સંઘ અહીંયા પહોંચતા હોય છે તે લોકો અહીંયા આરામ કરતા હોય છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આ બધા જેન્ટ્સ અને આ બાજુ લેડીઝ બધા સૂતા હોય છે. આ મંદિરના પરિસરમાં પણ મિત્રો આરામ કરવા માટેની અત્યારે જો ગાદલા બધા પાથરી દેવામાં આવ્યા છે. આખો દિવસ ચાલીને અહીંયા પહોંચતા હોય છે, પ્રસાદી લઈને આરામ કરતા હોય છે અને સવારે પોતાની પદયાત્રા શરૂ કરતા હોય છે. જો આ નાના બાળકો પણ અહીંયા આરામ કરી રહ્યા છે. ખૂબ જ વિશાળ જગ્યામાં મિત્રો આ યોગી આશ્રમ આવેલો છે અને પદયાત્રાળુને મિત્રો પ્રસાદી આપતા હોય છે. મિત્રો આપણી સાથે છે જોગી બાપા આશ્રમના અન્ન ક્ષેત્રના સ્વયંસેવકો. તો આપણે તેમની પાસેથી ટૂંકી માહિતી લેશું. આ અન્ન ક્ષેત્ર કેટલા વર્ષોથી ચાલુ છે અને કેટલા સ્વયંસેવકો સભ્યો છે આમાં. તો શું નામ આપનું? મારું નામ રાજેશભાઈ. તમારું નામ? મારું નામ નિલેશ વાટલિયા. રસિકભાઈ ચોવટિયા બાંગા. તો થોડીક અમને અન્ન ક્ષેત્રની માહિતી આપશો? લગભગ 5 દિવસથી કન્ટિન્યુ કેમ્પ ચાલે છે. એમાં દરરોજ સવારે નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન આ પ્રસાદ રૂપી આપીએ છીએ. જોગી બાપાની દયાથી આ થાય છે બધું. આમાં મેઇન સ્વયંસેવકોનો જ ફાળો છે કે સ્વયંસેવકો ઘણા બધા છે. ખાસ કરીને બહેનો રોટલી ઘડવા આવે છે 2 ટાઈમ સેવા કરવા માટે. આટલી બધી સંખ્યામાં લોકો પ્રસાદ લે છે. દરરોજ અંદાજે 1500 થી 2000 માણસો પ્રસાદ લે છે. અત્યારે હું જોઉં છું કે હજારોની સંખ્યામાં અત્યારે લોકો પ્રસાદી લઈ રહ્યા છે. તો કેટલા દિવસથી કેટલા લોકો નીકળી ગયા અત્યારે પ્રસાદી લઈ? લગભગ 10,000 માણસો અહીંથી પસાર થઈ ગયા છે. બરાબર છે ને. હજુ જ્યાં સુધી માણસો આવશે ત્યાં સુધી અમે આ ચાલુ રાખશું સેવાકીય કાર્ય. આજે પદયાત્રા ફૂલડોલ ઉત્સવને જે આજ 5 દિવસની વાર છે, 6 દિવસની વાર, તો કેટલા લોકો નીકળી ગયા અત્યારે પસાર થઈ ગયા? લગભગ અહીંથી નીકળ્યા તો ઘણા બધા છે, પણ અમારે અહીં આ જગ્યાની અંદર પ્રસાદી લઈને 10,000 માણસો પસાર થઈ ગયા છે. અને આ અન્ન ક્ષેત્ર કેટલા વર્ષથી તમે ચલાવો છો? અન્ન ક્ષેત્ર તો અહીંયા અમારા ગુરુ ચાલુ કરી ગયા છે, એટલા વર્ષોથી હાલે જ છે. પણ આ પદયાત્રા માટેના કેમ્પ 2 વર્ષથી સ્ટાર્ટ કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે સંપૂર્ણ માહિતી આપી. તમે કંઈક કહેશો? અત્યારે અહીંયા જે હાલીને આવે છે પદયાત્રીઓ, એમના માટે ગરમ લાઈવ પાણી, થાયકા હોય ગરમ પાણી, લાઈવ ઢોકળા જમવા માટે એટલી સગવડ છે. જામનગરમાં આવી સગવડ ક્યાંય નહીં હોય. નાવા ધોવાનું સ્પેશિયલ સંડાસ બાથરૂમ, બધે જમવાનું તો હશે જ, પણ આવી સગવડ મેં ક્યાંય જોઈ નથી. એટલે બધા માણસોને સારું. અમારા ગુરુને આભારી છે. ગુરુઓ જે સગવડ કરી ગયા છે ને એનો અમે ઉપયોગ કરી છે. જોગી બાપુ અમારા ગુરુ તુલસી બાપા. અને આ કેમ તમારો ઠેબા ગામમાં પડે? હા, ઠેબા ગામ. જોગી બાપાનું આશ્રમ મંદિર ઠેબા ગામ.
લાઈટ ચાલુ હોય.